વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ ઋત્વિક જોશીએ જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીને રજૂઆત કરી છે આગામી ચૂંટણીની તારીખોની જાહેરાત કરવા માટે। કોંગી કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સાથે તેઓ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને જ્યાં આગામી ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવે તે માટેની મૌખિક રજૂઆત તેઓ દ્વારા કરવામાં આવી છે। વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી અને વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે વડોદરામાં યોજાનારી આગામી ચૂંટણીઓની તારીખો જાહેર કરવા માટે કલેક્ટરને રજૂઆત કરી। કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે કલેક્ટર કચેરીની મુલાકાત લીધા બાદ તેઓએ મૌખિક રજૂઆત કરી જેમાં તેમણે મતદાનની તારીખ જાહેર કરવાની વિનંતી કરી। કોંગ્રેસના જણાવ્યા અનુસાર મતદાનની તારીખ જાહેર કરવામાં વિલંબ થાય છે અને એટલે લોકોમાં મૂંઝવણ અને અનિશ્ચિતતા ફેલાઈ છે। તેમણે ચૂંટણી પ્રક્રિયાને ઝડપી અને સુચારુ બનાવવા તેમજ લોકશાહી પ્રણાલીમાં નાગરિકોનો વિશ્વાસ જાળવી રાખવા માટે વહેલી તકે ચૂંટણીની તારીખો જાહેર કરવાની માંગ કરી। ગયા વખતે મારા જેવા વ્યક્તિના 2 ઉમેદવાર હારી ગયા। મતદાર યાદીની અંદર બધા ગોટાળા। મારી ભાતુજી નગર તમને ડીમાર્ટની સામે એ ભાતુજી નગર કાઢીને 15માં નાખી દીધેલી, જેની લીધે 1000 વોટ આ બાજુ જતા રહેલા। શું મતદાર યાદી બનાવો છો ભાઈ તમે? અમને હરાવવા માટેની મતદાર યાદી બનાવો છો? મરેલા માણસો બી અંદર હોય, સ્થળાંતર કરી ગયેલા એ બી માણસ હોય, તો શું મતદાર યાદી બનાવો છો? સીધું સાદું દેખાય છે કે સત્તાધારી પાર્ટીને જીતાડવા માટેના તમારા પ્રયત્ન હોય છે, પણ આ વખતે જે રીતે રાહુલ ગાંધીને આખા દેશને જગાડ્યા છે, જે લોકોમાં ડર હતું કે ભાઈ આ કરશે પેલું કરશે, उस व्यक्ति ने हिंदुस्तान के तमाम नागरिकों का डर निकाल कर बाहर फेंक दिया है। અને દરેક વ્યક્તિ હવે એવું સમજે છે કે આપણે આ વોટની લડાઈ લડવી પડશે, કારણ કે સત્તા પર બેઠેલા લોકો જીતતા નથી પણ ડુપ્લિકેટ મતદારો અલગ અલગ એક એક ઘરની અંદર 50-50 મતદારો મૂકી અને અમારા ઉમેદવારને હરાવવા માગે છે। આ વખતે પહેલાંથી જાગૃત થયા છે, લડીશું, ન્યાય મેળવીશું અને બહુ ઈમાનદારીઓની વાતો કરો છો ને, અમે તો ઈમાનદાર છે ને બધા ફેસબુક ઉપર કરો છો, તો ઈમાનદારો હોય તો મતદાર યાદી સુધારો અને બેલેટ પેપરથી ચૂંટણી कराओ। दूध का दूध का और पानी का पानी हो जाएगा। ये तो એવું છે, વોટ ચોરવાળાને કંઈ બોલવાનું નહીં। અમે વોટ ચોરી કરીએ છીએ અને કરો જ છો તમે, આ સાબિત કરી આલ્યું છે તમે। એટલે અમારી માંગણી એટલી જ છે કે અમે જે માંગીએ છીએ તે તમે આપો। 3 મહિના પહેલાં અમારા પ્રમુખે કીધું 3 મહિના પહેલાં અમને બધી યાદી આપો, જેથી અમારા કાર્યકર્તાઓ મતદારને યાદી લઈ અને લોકોની વચ્ચે ફરે, એની અંદર ખબર પડે કે કોણ અહીંયાથી સ્થળાંતર થયું છે, કોનું મરણ થયું છે, કોણ સાચો મતદાર છે, કોણ ડુપ્લિકેટ મતદાર છે, 50 માણસ એક ઘરમાં કઈ રીતે રહી શકે, તમામ બાબતોની ચકાસણી કરી અને સાચી મતદાર યાદી લોકોને સામે પ્રસ્તુત કરીએ, જેથી સાચું ઇલેક્શન થાય, સાચા ઉમેદવાર આવે અને સાચી લડાઈ લડે। ઈમાનદારની વાતી કરવાની ને જુઠ્ઠાણું ફેલાવવાનું એ સત્તા પર બેઠેલા લોકો કરી રહ્યા છે, એનો સામે અમારો વિરોધ છે। સાચી મતદારી લોકો સામે જાય એ અમારી માંગણી છે। ટીમ દ્વારા વડોદરા શહેરના કલેક્ટરશ્રીને માંગણી કરવામાં આવી છે આવેદનપત્ર આપીને કે જે ફોટાવાળી મતદાર યાદી, કારણ કે આવનારા દિવસોમાં કોર્પોરેશન ચૂંટણી આવી રહી છે, ત્યારે 1 થી 19 વોર્ડની ફોટાવાળી મતદાર યાદી અમને 90 દિવસ પહેલાં આપવામાં આવે। જે 1 થી 19 વોર્ડમાં જે અનામત બેઠકો થવાની છે, કોઈ જગ્યાએ એસટી રિઝર્વ હશે, કોઈ એસસી રિઝર્વ હશે, ઓબીસી રિઝર્વ હશે, તો આ જે અનામત જે રિઝર્વેશન છે એની માહિતી પણ અમને 90 દિવસ પહેલાં આપવામાં આવે। સાથે સાથે જે મતદાન કેન્દ્રો છે 1 થી 19 વોર્ડના, એ તમામ મતદાન કેન્દ્રોની માહિતી અમને 90 દિવસ પહેલાં આપવામાં આવે, કારણ કે તમે જુઓ કે જે સમયસર ચૂંટણી જે છે લગભગ ફેબ્રુઆરી એન્ડ કે માર્ચમાં ચૂંટણી આવી શકે છે। ભારતીય જનતા પાર્ટી તો સત્તામાં છે અને એ લોકો તો સત્તાનો દુરુપયોગ કરીને ચૂંટણી ઇલેક્શન કમિશનનો ઉપયોગ કરીને કે હાથો બનાવીને ભૂતકાળમાં આપણે જોયું છે કે ભારતીય જનતા પાર્ટી સામ દામ દંડ ભેદનો ઉપયોગ કરીને ચૂંટણી જીતે છે, પરંતુ મતદાર યાદીમાં જે છબરડા છે, મતદાર યાદીમાં જે ખામીઓ છે, અમે વારંવાર આ 3જી વખત અમે વડોદરા શહેરના કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા છે। પહેલાં અમે 18 માર્ચે આવેદનપત્ર આપેલું છે, એના પહેલાં હમણાં 20 દિવસ પહેલાં એક આવેદનપત્ર આપેલું, જેમાં મુદ્દા ભલે અલગ હોય છે પણ એ મતદાર યાદીને લઈને હોય છે। આજે તમે જુઓ કે 10 વર્ષ પહેલાં જે વ્યક્તિ મૃત્યુ પામ્યા એનું આજે પણ મતદાર યાદીમાં નામ હોય। આજે કલેક્ટર ઓફિસે જે ચૂંટણી શાખા છે એ અમને ફોટાવાળી મતદાર યાદી હવે થોકડાના થોકડા આપે છે, હાર્ડ કોપી દરેક રાજકીય પક્ષને આપે છે, પણ એમાં અપડેટેડ લિસ્ટ કહે છે પણ અપડેટેડ છે જ નહીં। તો એમાં જે આટલો બધો ખર્ચો થાય છે, ઝેરોક્સનો, પ્રિન્ટ કાઢવાનો, એ પબ્લિકના પૈસાનો થાય, વેડફાટ થાય છે। સાથે સાથે તમે જુઓ કે આખા દેશમાં જ્યારે વોટ ચોરીનો મુદ્દો ઉઠ્યો છે ત્યારે પ્રજાને પણ આજે ચૂંટણી પંચ પર શંકા કુશંકા છે કે ભાઈ અમે વોટ આપીએ છીએ, ખરેખર જે પક્ષને આપીએ છીએ એને મળે છે કે નહીં, કેમ? એટલે આ બધા પ્રશ્નોને લઈને અમે રજૂઆત કરી છે।
કે આવનારા દિવસમાં જ્યારે કોર્પોરેશન ચૂંટણી આવે છે તો વિપક્ષ તરીકે અમને પણ પૂરતો સમય મળવો જોઈએ. ગઈ ચૂંટણીમાં અનુભવ થયેલા છે કે 1 મહિના પહેલાં તમે મતદારથી જાહેર કરો, આજે એક વોર્ડ જે હોય એમાં 80,000 મતદાર હોય છે. વડોદરા શહેરની પોપ્યુલેશન તમે જુઓ કે 24 થી 25 લાખ 21 લાખ જેટલા મતદારો હોય છે. અને બીજા જે 7 આઉટગ્રોથ એરિયા જે ગ્રામ્ય વિસ્તાર આપણા કોર્પોરેશનમાં એડ થયા એ બધી જગ્યાએ પહોંચવાનું હોય છે. વાત એવી છે કે કોર્પોરેશન તરફથી જે ચૂંટણીમાં જે ઝુંબેશ કરવામાં આવે છે એમાં 18 વર્ષના મતદારોને એડ કરવામાં આવે છે, એ સારી વાત છે. પરંતુ જે લોકો મૃત્યુ પામેલા છે, જે લોકો સ્થળાંતર કરેલું છે, જે લોકો ડબલ વોટર્સ છે, તો આ બધાના નામ પણ કમી થવા જોઈએ. એની ઝુંબેશ શરૂ થવી જોઈએ. એનું અગાઉ પણ અમે રજૂઆત કરી છે, આજે પણ કરી છે. તમામ ચૂંટણી પંચની જે ખામીઓ છે એ અમે બતાવી છે. અમને સંતોષકારક જવાબ આવનારા દિવસમાં નહીં મળે અને અમારી માગણી નહીં સંતોષાય તો ના છૂટકે મહાત્મા ગાંધીના રસ્તા પર અમારે ચૂંટણી પંચની સામે આંદોલન કરવાની ફરજ પડશે.